જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે બપોર પછીના બ્લોગ ચાલુ કરીએ છીએ, કેમ કે કાલે સવારે યાર થોડોક ટાઈમ નહોતો આપણી પાસે, એટલા માટે થઈને આપણે બ્લોગ નહોતા ઉતારી શક્યા. પણ ફાઇનલી અત્યારે બપોર પછીનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે રાત સુધીમાં બ્લોગને કમ્પ્લીટ કરવાનો છે અને કાલ સવારે અપલોડ કરવાનો છે. તો આજે શું શું બતાવું એ તો કાંઈ ખબર નહીં, અને રાત સુધીમાં બ્લોગ આપણે બનાવી નાખવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હું રાત સુધીમાં હું આ બ્લોગ બનાવી નાખીશ અને તમને કંઈક ને કંઈ બતાવતો રહી જો કે આપણી ભેંસો દોવા છે એ પણ હું તમને બતાવી દઈશ આમાં. તો આપણો આજનો બ્લોગ બની જાય, કેમ કે સવારે ટાઈમ નહોતો એટલે આજે બ્લોગ બનાવવો પણ જરૂરી છે. તો આજના બ્લોગમાં જે પણ દેખાડવું એ તમે એમ જોઈ લેજો, અને હું આશા રાખીશ કે તમને વિડીયો ગમશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે જ્યારે આપણી ભેંસોને બધું દોવા છે ત્યારે હું તમને બતાવીશ. તો મિત્રો અત્યારે જો ભેંસો માટે નિરણ લઈ આવ્યા છે વાડિયાથી, તો હવે નાખી દઈએ. હા મિત્રો બેઠી છે, તમે જોઈ શકો છો. હાર થા ઊભી થા. હેર પણ કપડાં બગાડશે આખા પૂછડા મારી મારી. તો મિત્રો મારા પપ્પા લાવ્યા છે વાસેટીના ફૂલ. ઓહો, ક્યાંથી લાવ્યા એટલા બધા? ત્યાં ક્યાં કઈ ઠેકાણે છે? ત્યાં આવ્યા ઓલો પણ તેથી હું જોતો ત્યાં જ નહોતું કાંઈ. વાસેટીના ફૂલ મિત્રો બહુ ઘણા બધા લાવ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે. હા ક્યાં બનાવીશું કાલ? અહીંયા બનાવો કાલ બપોરે બનાવી સેવ બેવ નાખી લઈને મસ્ત. એક જ એટલે એક જ વેલામાં જ લઈ જા. એમ હજી તો છે હું એટલા બધા પણ શું શાક થઈ જાય છે મસ્તનું. બીજું પૂરું. ઘણા બધા મિત્રો વાસે લેવા જવું તો ખરા તમે ખાલી આમ એટલા બધા વાયસીટીના ફૂલ છે. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણી ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે. ને અત્યારે મિત્રો જોઈ શકો છો વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ થયું છે, અને ધીમે ધીમે આપણા જાંબુડા ઉપર ચકલા પણ આવવાની તૈયારીમાં છે અત્યારે, કે કાયમીના મિત્રો અહીંયા આવી જાય અને બોલા કરે મિત્રો. અને મિત્રો કિલો કર્યા કરે જાંબુડા ઉપર, હજી આવ્યા નથી પણ હમણાં આવી જશે. અને અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત વાતાવરણ છે. અને 6:30 વાગી ગયા છે, ભેંસો દોવાનો ટાઈમ થયો છે. અને મારા મમ્મી જો વાસેટીના ફૂલ મારા પપ્પા લાવ્યા હતા. અત્યારે નહીં, કાલે બનાવ્યું. હા એક વિડીયો બનાવવાનો છે વાસેટીના ફૂલનો. હા આવું. તો આપણી ભેંસ દોવાઈ રહી છે, હું તમને બતાવું. 2 ભેંસ દોવાની હોય અત્યારે. તો પહેલી વેલી અત્યારે આપણી જે ઘરની ખડાઈ છે એ દોઈ છે મારા પપ્પા, ત્યાં જોઈ શકો છો. અત્યારે મિત્રો આ દોય છે ને પછી આનો વારો છે. પગર તો મિત્રો આ સ્પેશિયલ ભેંસના જ બ્લોગ ઉતાર્યો છે. કોમેન્ટ આવતી હોય કે ભાઈ ભેંસોના વિડીયો બનાવો, તો એટલા માટે થઈને આપણે આમાં ભેંસો વધારે આવશે આ બ્લોગમાં. અત્યારે ભેંસ દોવાઈ રહી છે અને મિત્રો વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત વાતાવરણ છે, મજા આવે એવું. પવન બવન કાંઈ ઘટે ને એવું મિત્રો આવે છે. અને સવારે બ્લોગ નહોતો ઉતાર્યો એટલા માટે થઈને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછીનો. તો આ લગભગ કાલે અપલોડ કરીશું.
તો પહેલી ભેંસ ધોવાઈ જાય પછી તમને બીજી ભેંસ દોહે એ પણ બતાવી, તો વિડીયોમાં બન્યા રહેજો. મારા મમ્મી જો કે કાંટા મારે કે ગોતે, હું ગોતતા હોય કોને ગો કઈ બીજું તો હું ગોતું બોતણ ગોતું મામા ઘેર ગઈ હતી. બળતણ અહીંયા જ છે, લઈ લો, ફાડેલા જ છે દરિયા ચાર ને એટલી નિરણ છે મિત્રો. હવે હમણાં એક નિરણ થઈ જાય છે રાતની, એટલે બહુ સવારે પછી આપણે ભેંસો છોડવાની છે સારવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, હમણાં આગળ પણ તમને હું બતાવતો રહીશ. તો મિત્રો આપણી એક ભેંસ ધોવાઈ ગઈ છે ને હવે બીજી ભેંસ ધોવાની તૈયારી કરીએ છીએ. તો એના માટે થઈને આપણે જો ખાણ અત્યારે મારા મમ્મી કાઢી રહ્યા છે. આ મિત્રો આપણે પાપડી ખવડાવીએ છીએ, જે કપાસિયા ખોળ આવે ને એ. તો આપણે કપાસિયા ખોળ જ ખવડાવીએ છીએ, બીજો ખોળ આપણી ભેંસો નથી ખાતી, એટલા માટે થઈને આપણે લાવવો પડે. અને ટોપરા ખોળ પણ હતો પણ એ પણ કાંઈ ખાધો નહીં, પછી જે નાની પાડી હતી એને ખવડાવી દીધો. એક ભેંસ ધોવાઈ ગઈ છે ને હવે આપણે જે બીજી ભેંસ છે એને ધોઈ નાખીએ હમણાં, એટલે પછી દૂધ દેરીએ. નહીં તો મિત્રો એટલું ખાણ છે, આપણે એટલું ખાણ દઈએ છીએ બે ભેંસોને, એટલું જોઈ શકો છો. હેર ચીંગડી 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 ચીંગડી. આ પાણી પીવું કે ને? પાણી પાવામાં તો એરવો છે પાણી. તો આપણી બીજી ભેંસ ધોવાઈ છે ત્યારે. તો આ પાડાને મિત્રો આપણે ખાંડ નથી પહેલાડ્યું એટલા માટે થઈને પલાળવાનું ભૂલાઈ ગયું, એટલા માટે થઈને જો આ રોટલાના બટકાને આપી દઈએ. ખાણ ન પલાળે પાડા, બસ રોટલા દેવા પડ્યા અત્યારે જો બટકા. તો હવે ભેંસ ધોઈ લઈએ આપણે, કાંઈ ડિસ્ટર્બ નથી કરવું. ભેંસો બે ધોવાઈ જાય એટલે પછી સીધું ભાઈ દૂધ લઈને ડેરીએ જાય, એટલે દૂધ દઈ આવે, ડેરીએ ભરી આવે અને પછી ખાઈ પી લઈએ અને બ્લોગને કરીએ એડિટ. તો સવારે આપણે મેલ દઈશું આ બ્લોગને. તો મિત્રો જો અત્યારે સિકલા આવી ગયા છે, જાંબુડો પર કેવા બોલે છે તમે જોઈ શકો છો. મિત્રો કાયમી ના આવે એટલા જો, આ જો તમને અહીં દેખાતા છે, કાયમી માટે આવે, ડેલી સર્વિસ. એ કોઈ દેવો નહીં હોય કે જાંબુડો પર સિકલા રાતે ન આવ્યા હોય, કાયમી ના આવે. આવી જ રીતના બોલતા હોય મિત્રો જાંબુડા ઉપર, કેમ કે વાતાવરણ મસ્ત થઈ ગયું છે અત્યારે જો, ને એમાં સિકલા બોલે આવી રીતના જાંબુડા ઉપર, તો કાંઈ ઘટે જ નહીં. અને મિત્રો આ વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ, અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.